ક્યારે શાંતિથી વિચાર્યું છે? જેની પાસે આખી સોનાની દ્વારકા છે, જે ત્રિલોકનો નાથ છે, જો ચાહે તો કરોડોના હીરા માણેકનો મુકુટ પહેરી શકે એમ છે, એ રાજાધિરાજે પોતાના મસ્તક પર એક સામાન્ય મોરપીંછ કેમ ધારણ કર્યું? આ મોરપીંછ આપણને એક પાઠ શીખવે છે. સોનાનો મુકુટ વજન આપે છે, જ્યારે મોરપીંછ સાવ હળવું હોય છે. મારો ઠાકર એ જ કહેવા માંગે છે કે હે માનવ, જો તું અહંકાર, ચિંતા અને અભિમાનના ભાર નીચે દબાયેલો રહીશ તો તું ક્યારેય ઉપર નહીં ઉઠી શકે. બીજું કારણ એ કે મોરપીંછ એ મોરના શરીરથી ખરી પડેલો હિસ્સો છે. દુનિયાનો નિયમ છે કે જે વસ્તુ ખરી પડે, જે તૂટી જાય, જે નકામી થઈ જાય, એને લોકો પગ નીચે કચડી નાખે છે. પણ મારો વાલો અલગ છે. જે તૂટેલો છે, જે વિખડાયેલો છે, જેને દુનિયાએ ત્યજી દીધો છે, એને મારો નાથ પોતાના માથા પર સ્થાન આપે છે. જો તમને ક્યારેય એમ થાય કે હું તૂટી ગયો છું, હું એકલો પડી ગયો છું, તો યાદ રાખજો, તમે હવે મોરપીંછ બની ગયા છો. બસ શ્રદ્ધા રાખજો. હવે તમને કોઈ ઉચકે કે ન ઉચકે, મારો ઠાકર ઉચકીને તમને માથે બેસાડશે. બસ શરત એટલી કે મનથી હળવા રહેજો અને રંગોથી ભરેલા રહેજો. જય દ્વારકાધીશ. રાધે રાધે.